નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વ સાહૂણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પ્રભુજી સર્વ સામયિક ઉચ્ચરે સિદ્ધ પદ નમી મદવારીજી છદમસ્ત અવસ્થા રહે છે જ્યાં લગ યોગાસન તપધારીજી ચોથું મનઃ પર્યવતવ પામે મનુજ લોક વિસ્તારીજી તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી વિજય લક્ષ્મી સુખકારીજી. દીક્ષા લેવી એ કંઈ એમને એમ નથી લેવાતી. અંદરની એક એમ ભાવ જાગવો કે મારે સંયમ લેવું છે, પણ એ સંયમ લેતી વખતે ઘણી બધી એક, કારણ કે આ એવું નથી મારે કે ગયા પછી રિટર્ન બેક આવી શકાશે, એટલે ખૂબ પુરુષાર્થ કરવો પડે કે નહીં, હવે મારે આ લેવું જ છે, આ માર્ગે જવું જ છે, મારી આત્માની સાધના કરવી જ છે. એટલે પરમાત્માએ પોતાનું મોહનીય કર્મ જે હતું એને મદ, મદ એટલે માન, માન એટલે એનાથી મોહનીય કર્મ બધા લઈ લેવાના. એ બધા મોહનીય કર્મનું પોતાના આત્મા ઉપર જે જોર હતું એ જોરને દૂર કર્યું, અને એમ કરી પરમાત્મા 1 વર્ષ સુધી વર્ષીદાન આપ્યું. અને દીક્ષાનો જે દિવસનો સમય આવ્યો એ દિવસે પરમાત્માનો દીક્ષાનો વરઘોડો નીકળે, અને યોગ્ય એવા કોઈક વૃક્ષ વગેરેની નીચે જઈ પરમાત્મા કરેમી સામાયમ કરી અને સામાયિક સર્વ સાવધ્ય યોગનું પચ્ચખાણ પ્રભુજી લે, અને એમ કરી પ્રભુ દીક્ષા લે. છદ્મસ્ત અવસ્થાની અંદર જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રાપ્ત કરે ત્યાં સુધી પરમાત્માની છદ્મસ્ત અવસ્થા કહેવાય. છદ્મ એટલે અજ્ઞાન, છદ્મ એટલે કપટ. એ અજ્ઞાન દશા જ્યાં સુધી કેવળ જ્ઞાન દશા ન આવે ત્યાં સુધી છદ્મસ્ત અવસ્થા કહેવાય. આપણે પણ છદ્મસ્ત કહેવાય, જ્યાં સુધી આપણે કેવળ જ્ઞાન ન પામીએ ત્યાં સુધી આપણે કેવા કહેવાઈએ? છદ્મસ્ત. અને પરમાત્મા છદ્મસ્ત દશાની અંદર પૃથ્વી ઉપર વિચરે છે. અલગ અલગ પ્રકારની યોગાસન એટલે કે અલગ અલગ પ્રકારની યોગની મુદ્રાઓ ને પોતે ધારણ કરે, વિવિધ પ્રકારના તપને ધારણ કરે, અને પરમાત્મા જેવી દીક્ષા લે તરત પ્રભુને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય, અને એ મનઃપર્યવ જ્ઞાન જે છે એ અઢી દ્વીપનું એમને જ્ઞાન થાય. અને આવા પ્રભુને આપણે પ્રણામ કરીએ, અને આપણને પ્રભુ કેવા છે? વિજય લક્ષ્મી અને સુખને કરનારા આવા પ્રભુ છે, એને આપણે પ્રણામ કરીએ. આ ભાવાર્થ થયો. હવે અંદર ગાથાના આધારે જોઈએ. પ્રભુજી સર્વ સામયિક ઉચ્ચરે સિદ્ધ નમી મદવારીજી, મદનું વારણ, મદવારીજી એટલે મદનું વારણ કરી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી પ્રભુજી સર્વ સામયિકનું ઉચ્ચારણ કરે. પ્રભુ જ્યાં સુધી છદ્મસ્ત અવસ્થામાં રહે જ્યાં સુધી પરમાત્મા છદ્મસ્ત દશાની અંદર રહે ત્યાં લગી, ત્યાં સુધી યોગાસન એટલે કે યોગ, યોગ એટલે મોક્ષની સાથે જોડી આપનારી એવી જે ક્રિયા તેને કહેવાય યોગ. યોગની જે મુદ્રાઓ અને તપને પરમાત્મા ધારણ કરે છે, અને પરમાત્મા જેવી દીક્ષા ગ્રહણ કરે અને ચોથું મનઃ પર્યવતવ પામે, એટલે ત્યારે તવ એટલે ત્યારે, ત્યારે કાં તો પરમાત્માને તમને ચોથું મનઃ પર્યવ જ્ઞાન પામે. તવ એટલે તબ વધારે બેસે કે ત્યારે ચોથું મનોપર્યોગ જ્ઞાન પામે છે. અને મનોપર્યોગ જ્ઞાનની કેપેસિટી કેટલી છે? તો કે મનુજલોક એટલે અઢી દ્વીપનો વિસ્તાર કરે એટલો પરમાત્માને મનોપર્યોગ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી. આવા જે પ્રભુ છે એ પ્રભુને ભવ્ય જીવો તમે શું કરો? તો કે નમસ્કાર કરો. એ પ્રભુ કેવા છે? તો કે વિજયથી યુક્ત એવી લક્ષ્મી અને સુખને કરનારા એવા પરમાત્મા છે, અને એ પરમાત્માને તમે પ્રણમો. આ થોય સ્તુતિ, એમાં કોઈને કઈ જિજ્ઞાસા પ્રશ્ન છે?
હાજી, પ્રશ્ન બેન. પર એ વસ્તુ તમે જે કીધી ને મેં એમ કહ્યું ને કે આપણે પણ છદ્મસ્તક કહેવાઈએ. આમ તો ભગવાનનો બધો જે કાળ છે દીક્ષા લીધા પછી અને કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધીનો છદ્મસ્તક કાળ બતાવ્યો છે. તો એવું કોણે આપણને કીધું? કઈ રીતે છદ્મસ્તક કાળ? કોણે કીધું આવું? કઈ જગ્યાએ લખ્યું? સર એમાં ના, એ લખ્યું ને આમાં બધા એમ આવે કે જેમ કે આદિનાથ ભગવાનનો છદ્મસ્તક કાળ 1000 વર્ષ એવી રીતે લખેલું આવે છે. દીક્ષા પછીનો છદ્મસ્તકાળ. દીક્ષા પછીનો હા, છદ્મસ્તકાળ એમ છે. અચ્છા. તો દીક્ષા પહેલાનો છદ્મસ્તકાળ, દીક્ષા પછીનો છદ્મસ્તકાળ. તેમાં બંને રીતે આવી શકે, કોઈ જ વાંધો નથી. અચ્છા. હું ઓ, પણ છદ્મસ્ત છું, બરોબર. અને છદ્મસ્ત થી ભૂલ અચ્છા, થઈ થઈ અચ્છા. શકે, એ- કેવલી થી ભૂલ ન થાય. છદ્મસ્ત હા, હું પણ છદ્મસ્ત છું. હા, બરોબર, બરોબર. એટલે આપણે એવી રીતે લઈએ તો બરોબર બેસી જાય. હાજી. બસ, બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો. સ્નેહલબેન. પ્રણામ, સર. હા સર, આ વિજયલક્ષ્મી જે કહીએ છીએ આપણે, વિજય હા, રૂપી લક્ષ્મી એમ થાય, તો આમાં એવું બી લઈ શકાય ને કે એ કરતા પોતે એમનું નામ તો મતલબ એ તો અંદર દરેક મૂકો. જગ્યાએ છે. દરેક હા જગ્યાએ આપણે વિજય અને લક્ષ્મી આવે છે ને, લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ તો સમજી જ લેવાના છે. હા 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 હા, એ હા તો હા દરેક બરાબર. જગ્યાએ આપણે જોડીએ છીએ. હા 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 હા. ઓકે, શીતલબેન. હા. પ્રણામ સર. સર પ્રણામ. હમણાં જે છદ્મસ્ત પ્રણામ હમણાં જે છદ્મસ્ત કાળની વાત થઈ ને, તો એમાં આપણે પ્રભુને જન્મથી દીક્ષા અરે કેવળ જ્ઞાન સુધી છદ્મસ્ત ગણવાના કે દીક્ષા લીધા પછી થી કેવળ જ્ઞાન સુધી છદ્મસ્ત ગણવાના? પ્રભુ છે ને જ્યાં સુધી નિગોદ થી લઈ અને કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી છદ્મસ્ત. જી જી સર, ઈ જ હવે તમે એવો સર પ્રશ્ન સ્પષ્ટ. પૂછો કે પ્રભુ જી મહાવીર સ્વામી ભગવાનના ભવની અંદર પ્રભુને દીક્ષા પછીનો છદ્મસ્ત કાળ કેટલો? તો કે 12.5 વર્ષનો. દીક્ષા પહેલાનો કાળ છદ્મસ્ત કેટલો? 30 વર્ષનો. આખો કેટલો? તો કે 42 વર્ષનો. જી સર, પ્રણામ બરાબર. સર, આભાર. ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આ લક્ષ્મી સુરી મહારાજ જે કયા એ આપણે જે પર્યુષણમાં પહેલા 3 દિવસ અશ્વિન વાંચે છે, હા એ જ લક્ષ્મી હા સુરી હા, મહારાજ કે અલગ? એ જ છે. એ જ લક્ષ્મી સુશ્રી મહારાજ. ઓકે ગુરુજી. મન પર્યવદુગ ભેદથી સંયમ ગુણ લહી શુદ્ધ ભાવ મનોગત સંજ્ઞા પ્રજાણે પ્રગટ વિશુદ્ધ ઘટ એ પુરુષે ધાર્યો ઇમ સામાન્ય ગ્રહંત પ્રાય વિશેષ વિમુખ લહે રુજુમતી મન મુણંત એ ગુણ જેહને ઉપન્યો સર્વ વિરતિ ગુણ ઠાણ પ્રણમોહિતથી તેહના ચરણ કમલ ચિત્ત આણ નગર જતિ કંચન તણો ધાર્યો ઘટ એ હરૂપ ઇમ વિશેષ મન જાણતો વિપુલમતી અનુરૂપ. મનોપર્યોજ્ઞાન જે છે એ મનોપર્યોજ્ઞાનના બે ભેદ છે. કયા મનોપર્યોજ્ઞાનના બે ભેદ? તો કે રુજુમતી અને વિપુલમતી. એટલે મનોપર્યવ દુગ ભેદથી સંયમ ગુણ લહી શુદ્ધ. આ મનોપર્યોજ્ઞાન કઈ એમને પ્રગટ થતું નથી. શુદ્ધ એવો સંયમ ગુણને પ્રાપ્ત કરો તો આ થઈ શકે મનોપર્યોજ્ઞાન. ભાવ મનોગત સંજ્ઞીના, અને એના દ્વારા સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણે પ્રગટપણે અને વિશુદ્ધ રીતે પોતે જાણે. એમાં જો રુજુમતી વાળા હોય તો એ ઘટ ધાર્યો તો બસ ખાલી એટલું ખ્યાલ આવે કે સામેના વ્યક્તિએ ઘટ ધારેલો છે, એટલે કે ઘટની વિચારણા કરી છે. પણ જો વિપુલમતી વાળા હોય તો કે આ ઘટ, રુજુમતી અને વિપુલમતીમાં તફાવત ભેદ પડે છે કે રુજુમતી વાળા સામાન્યથી જાણે છે કે આને ઘટ જાણ્યો, જ્યારે વિપુલમતી વાળા એને ઘટ માટીનો વિચારેલો છે, ક્ષેત્રથી અમદાવાદમાં બનેલો, કાળથી શિયાળામાં બનેલો, ભાવથી એ લાલ, લીલો, પીળો કાં તો માટીનો, એ પ્રમાણે પોતે જાણે.
તો એ પ્રમાણે અહીંયા જણાવે છે, ઘટ એ પુરુષે ધાર્યો, એને પુરુષે ઘટ ધાર્યો છે, ઘટ વિચાર્યો છે, એમાં સામાન્ય ગ્રંથ એ પ્રમાણે સામાન્યથી પોતે જાણે. એટલે કોણ? તો કે રુજુમતી મન મુનંત. રુજુમતી મન પ્રયોગ જ્ઞાન વાળા મુનંત એટલે જાણે. પ્રાય વિશેષ વિમુખ લહે, કારણ કે રુજુમતી વાળા છે એટલે વિશેષથી પોતે વિમુખ એટલે દૂર રહે અને સામાન્યથી પોતે જાણે. એ ગુણ જે એને ઉપન્યો, આ મન પ્રયોગ જ્ઞાન ગુણ જે એને ઉપન્યો છે એ સર્વવૃત્તિ ગુણ સ્થાનકે ઉત્પન્ન થયેલું છે. પ્રણમો હિતથી તે હના, તેને હું હિતથી આદરથી પ્રેમપૂર્વક તેને હું પ્રણમું છું. ચરણ કમલ ચિત્ત આણ, આવા મન પ્રયોજ્ઞાની મુનિ ભગવાન છે, સાધુ ભગવંત છે, એના ચરણ રૂપી કમળને વિશે ભાઈ તારું ચિત્તને તું લાવ. હવે તું બીજે ક્યાંય ભટકીશ નહીં, આવા સાધુ ભગવંતોના ચરણ કમળમાં તું ચોંટી જા, તારું કલ્યાણ થઈ જશે. એટલે ચરણ કમળ ચિત્ત આણ. આ રુજુમતીની વાત કરીએ. હવે વિપુલમતીનો, કયા નગરનો છે, કઈ જાતિનો છે, કંચનતણો સોનાનો છે કે માટીનો છે કે તાંબાનો છે કે પ્લાસ્ટિકનો છે, એ ધાર્યો. ઘટ એ હરૂપ, ઘટ કયા રૂપે વિશેષથી જાણે. એમાં વિશેષ મન જાણતો, એ પ્રકારે વિશેષ રીતે મનને જાણે. વિપુલમતી અનુરૂપ, જે પ્રકારનું એમને મનોપરિવ જ્ઞાન છે એ વિપુલમતી મનોપરિવ જ્ઞાનને અનુરૂપ એ વિશેષ રીતે મનને જાણે છે. આ પ્રમાણે મનોપરિવ જ્ઞાનના દુહા થયા. આમાં કોઈને કઈ જિજ્ઞાસા, પ્રશ્ન? હાજી પારુલબેન. પ્રણામ ગુરુજી. સંયમ ગુણ લહી શુદ્ધ એટલે એના શું કરતા થયું? શુદ્ધ એવા સંયમ ગુણને લહી મન પરિવ જ્ઞાન બે ભેદથી પ્રાપ્ત થાય, અને એ બે ભેદથી પ્રાપ્ત થાય એટલે સંગની જીવોના મનોગત ભાવોને વિશુદ્ધ રીતે પ્રગટપણે જાણે. તો પણ લહી એટલે શું કીધું આપે? એમ કહ્યું લહી કે એટલે પ્રાપ્ત કરી, સંયમ ગુણ પ્રાપ્ત ઓકે. કરીને. હા હા, શુદ્ધ એવો સંયમ ગુણ પ્રાપ્ત કરીને. જી, બેસી ગયું. ધન્યવાદ. પ્રવીણભાઈ. હાજી સર, મન પરિવ જ્ઞાન સર્વવૃત્તિ ધરને થાય, હાજી. તો શું અભવ્ય જીવ સંયમ ગ્રહણ કરે તો એને પણ થાય ખરું? બરાબર, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. એક વસ્તુ બહુ સ્પષ્ટપણે છે, દ્રવ્ય ચારિત્ર લેવાથી આ ગુણ પ્રાપ્ત થતો નથી. આ ગુણને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયથી 6 થી 12 ગુણ સ્થાનક જોઈએ. જી સર. એટલે અભવ્ય ગમે તેટલું દ્રવ્ય ચારિત્ર પાલન કરે છતાં એને આ મનોપ્રજ્ઞાન પ્રગટ ન જ થાય. બરાબર. અને સર બીજો એક પ્રશ્ન છે, શ્રુત કેવલી છે, મન પરિવ જ્ઞાની નથી, તો એ શ્રુત કેવલી મનના ભાવો જાણી શકે ખરા? હા, જો હવે હું પદાર્થને બહુ સ્પષ્ટપણે સમજીએ. શ્રુત કેવલી જે છે એ મનના ભાવોને જાણી શકે, તો હું એમ કહીશ શ્રુત કેવલી મનોવર્ગણા એમને દેખાય નહીં. શ્રુત કેવલી જે હોય એમની પાસે શ્રુતથી કેવલી જેવા છે, એટલે મનોવર્ગણા તો એમને દેખાતી નથી. પણ એમનું શ્રુત જ્ઞાન એટલું મજબૂત હોય કે એની મુખાકૃતિ જોઈ અને કહી દે કે ભાઈ આ તું આ વિચારણામાં પડ્યો છે. બરાબર. બરાબર છે. પણ એ મુખાકૃતિના આધારે, મનોવર્ગણાને જોઈને નહીં. બરાબર. બરાબર છે. જી સર. સરસ જિજ્ઞાસાઓ પ્રગટ થાય છે. ખૂબ ખૂબ અનુમોદના છે. હાજી તૃપ્તિબેન. પ્રણામ સર. સર, રુજુમતી ને વિપુલમતી ઓછા વત્તે થયા કરે કે વિપુલમતી જ રહે, રુજુમતી જ રહે? હા, એટલું ખરું. રુજુમતી આવેલું ચાલ્યું પણ જાય, વિપુલમતી આવેલું ચાલ્યું જતું નથી, એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. રુજુમતી વિપુલમતીમાં જઈ શકે પણ વિપુલમતીમાંથી રુજુમતીમાં ના. પ્રાય હું ન ભૂલતો હોઉં તો પરમાત્માને જ્યારે દીક્ષા લીધી ને ત્યારે રુજુમતી મનોપ્રયોગ જ્ઞાન થયું, પછી આગળ જતા વિપુલમતી મનોપ્રયોગ જ્ઞાન થયું. પ્રાય કરીને આવું છે. હું કદાચ આમાં શ્યોર નથી કહેતો, કદાચ હું આમાં ખોટો પણ હોઈ શકું. હાજી ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી.
ગુરુજી આમાં કીધું ને નગર જ આરતી કંચન તણો, તો હવે ધારો કે માટીના જુદા જુદા ઘડા 8 થી 10 છે, તો એ બી જાણી શકે કે આ માટીમાં વધારે ઠંડુ પાણી થઈ શકે ને આમાં ઓછું થઈ શકે, એવું જાણી શકે? ઠંડુ અને ગરમ થવું એ વસ્તુ અલગ છે. એનો સ્વભાવ છે એટલે હા કહું છું. હા, એ હવે એમાં શું છે, જેને આની જાણકારી હોય એને ખબર પડે. એમને તો શું છે, મન એને કયો વિચાર્યો. હવે એમાં એવું હતું કે ધર્મિષ્ઠાબેનને 10 ઘડાની ખબર પડતી હતી કે એમાંથી અમદાવાદનો ઘડો થોડો, જો મને ખબર નથી આમાં આ કયો, આ અમદાવાદનો ઘડો થોડો વધારે ઠરે છે, આ મુંબઈનો ઓછો ઠરે છે, આર્યો જે છે એના કરતાં વધારે ઠરે છે, એમ બધી ખબર પડે. એમ ધર્મિષ્ઠાબેન 10 ઘડાને વિચારે છે, કારણ કે એમને કયો ઘડો લાવવો એની વિચારણા કરતા હતા. મનોપ્રજ્ઞાની મણિ ભગવાનને ખબર પડી જાય કે ધર્મિષ્ઠાબેન આ ઠંડા ઘડાની, આ ઘડાની વિચારણા કરતા, એમ એમને ખ્યાલ આવી જાય. અચ્છા, કારણ હા, કે પિત્તળનો પણ ઘડો હવે સોનાનો ઘડો તમે એક એમ વિચાર્યો કે ભાઈ હું તો માર તો અમદાવાદનો ઘડો લાવવો છે, બસ અહીંયા પતી ગયું. પછી મને પ્રજ્ઞામુનિ ભગવાનને એમ ખબર ના પડે કે આ ઠંડો ઘડો કે ગરમ ઘડો. બરાબર. તમે ઠંડુ ગરમ વિચાર્યું તો એમને ખ્યાલ આવી જાય, પણ તમે તો માત્ર ઘડો જ વિચાર્યો તો બસ, તો પછી પતી ગયું ત્યાં. હા, પછી એમના બળમાં, જ્ઞાન બળમાં ખ્યાલ હોય કે ભાઈ એમને અમદાવાદનો ઘડો વિચાર્યો, અને પછી એમને ખ્યાલ છે ભાઈ અમદાવાદનો ઘડો ઠંડો છે, ગરમ છે, તો એના આધારે પોતાને ખ્યાલ હોય તો એ પોતે આગળ જાણીને કહે. પણ બાકી જ્ઞાનમાં તો એમને એટલું જ દેખાવાનું છે. જી ગુરુજી. રશ્મિબેન. પ્રણામ સર. સર હમણાં તમે એવું કહ્યું ને કે શ્રુત કેવલી જે હોય એ મનને જોઈ અને એના ભાવ કહી શકે, મનને નહીં, મુખાકૃતિ બરોબર? વગેરે ચિહ્નોને જોઈને. મુખાકૃતિને જોઈને કહી શકે. તો અને આપણે જે માનવ પ્રજ્ઞા હોય એ તો હવે હું અહીંયા બેઠી હો અને મારા વિશે કોઈ પૂછે કે હું શું વિચારું છું, તો એ પણ એ કહી શકે. હા, તો કહી એ જે શકે, એ પણ શ્રુત એટલું કેવલી તો એટલું જ્યાં ધ્યાનમાં સુધી રાખવાનું રશ્મિબેન. આમાં શું થયું ખબર? હા રશ્મિબેન અને મારે ઝઘડો થયો. હા અને પધારો, તમને ખોટું નથી લાગતું એટલે ઉદાહરણ આપું. ના અને ના મેં ના કોઈ મને હા પ્રજ્ઞાની મુનિ ભગવાનને પૂછ્યું કે રશ્મિબેન મારા વિશે શું વિચારે છે, હા તો ભગવાન ભગવાન જવાબ ના આપે. ના આપે. હા, પણ જો તમે મારા વિશે સારા વિચાર કરતા હોય તો એમ કે તો ભાઈ તું ખોટું વેર ધારણ કરીને બેઠો છે, એ આત્મા તો તારા વિશે અચ્છા સારું વિચારે છે. તો એ સારું, જો અચ્છા ઝઘડાનું સમાધાન સુખદ રૂપે આવવાનું હોય તો એ જવાબ આપે. બાકી લાગે કે આ કહેવા દ્વારા જો ઝઘડો થાય એવો છે તો જવાબ ન આપે. એ તો કે ભાઈ તો સંસારી જીવ જવાબ છે, બધા પોતપોતાની રીતે ઝઘડા થાય એટલે કંઈક નું કંઈક આવું બધી વિચારણા હમ કરતા હોય. પણ આપણે આ બધી વિચારણા કરી કર્મબંધ ન કરવો જોઈએ, સમજાવે એવી રીતે. બરોબર. એટલે સર એટલે મારું એ પૂછ્યું કે જે શ્રુત કેવલી હોય એ મુખાકૃતિ જોયા વગર તો જેમ કે મારે અને આપણે તમારે ઝઘડો થયો, હવે તમે અમદાવાદમાં છો અને હું અહીંયા છું, અને પછી ત્યારે જ તમને કોઈ એમ પૂછે કે ત્યાં તમારે અમદાવાદમાં બેસીને કે હું તમારા માટે શું વિચારું છું, તો એ તમને બતાવી શકે મારી મુખાકૃતિ જોયા વગર? જણાવી શકવા જોઈએ પ્રાય કરીને. હું છતાં એક વખત કેમ કે એને આ બાબતમાં એક વખત ગુરુદેવને હું પ્રશ્ન પૂછી અને પછી આપને જણાવું. હા બને, કેમ કે મારી મુખાકૃતિ તો જોઈ નથી, હા, કેમ એટલે કે જે એટલે માણસ એટલે પૂછે એટલે છે એટલે હું, તમારી પાસે હા છે. હા હા, હું હમ પૂછીને જણાવું. હું આ બાબતમાં શ્યોર નથી, એટલા માટે એક બાજુ કેવલી ભગવાન હા જેવું જ્ઞાન છે એટલે જાણી શકવા જોઈએ, છતાં એક વાર હું પાક્કું કરી અને પછી જણાવું. અને સર આ બી માની પ્રણામ ગયું તો ગુરુજી. પછી એક 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 મિનિટ એક મિનિટ તો એક એક તો મિનિટ. અને એ જે શ્રુત હું માનું છું એ પ્રમાણે જવાબ આપી શકવા જોઈએ. એનું કારણ એવું છે કે હમ રાજાને ત્યાં જન્મ થયો તો દીકરાનો, હા અને ત્યાં એના આધારે કહી શકે, એટલે જવાબ આપી શકવા જોઈએ. છતાં એક વખત હું કાલે ગુરુદેવ પાસે કન્ફર્મ કરી અને પછી હું જણાવીશ. બરાબર છે? બરાબર. અને સર બીજી બે વસ્તુ તો, અને શ્રુત કેવલી હોય એ અવધિ જ્ઞાનનું બી બધું જોઈ શકે ને, એના ના, બી જવાબ આપી શકે? નહીં નહીં, એ શ્રુત જ્ઞાનના બળે જાણે,
અવધિ જ્ઞાનીને રૂપી દ્રવ્ય આ સીધા આત્મા દ્વારા દેખાય છે, એટલે બંનેનું જ્ઞાન આખું જુદું છે. હા, એ જુદું જ, એટલે જ મેં પૂછ્યું કે એ એટલે બંને જ્ઞાન તો પછી એને જો એક પદાર્થ બહુ સ્પષ્ટપણે સમજો, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ એમાં ઇન્દ્રિય અને મનની જરૂર પડે છે, જ્યારે પછીના 3 જ્ઞાન સીધું આત્મા દ્વારા થાય છે. આત્મા, હા, એ બરોબર. બંને જ્ઞાન જુદા છે, બે, એક પ્રત્યક્ષ જ્ઞાન છે અને એક પરોક્ષ જ્ઞાન છે. હા, એ તો ખ્યાલ છે. હમ તો સર એટલે તો શ્રુત કેવલી હોય એ શ્રુતના આધારે હા, એ શ્રુત ના બળે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જ્યોતિષ વ્યક્તિ હોય, એ આપણી કુંડળી દોરી, સાચો જ્યોતિષ હોય એની વાત છે. એ આપણી કુંડળી દોરી કહી દે કે ભાઈ તમે આટલા વર્ષ, આટલા દિવસ અને આટલા કલાક જીવશો, તો એ શ્રુત જ્ઞાનના બળે જવાબ આપે છે. અચ્છા, બસ એટલે એવી રીતે શ્રુત જ્ઞાન મળે, અવધિ જ્ઞાન નું એ બતાવી શકે ખરા ને? જો ફરી પાછું બે ભેગું ક્યાં કરો છો? અવધિ જ્ઞાન તમે બધું અહીંયા હું આખો જવાબ આપીને પૂરું કરું છું અને તમે આખો સમિંગઅપ આખું જુદું નવું કરો છો. એટલે એ તો પહેલા તમારો પદાર્થ ક્લિયર કરો કે અવધિ જ્ઞાની જે છે એ એનું બળ જુદું છે, આનું બળ જુદું છે. હવે તમે પ્રશ્ન પહેલા ક્લિયર કરો. આ પ્રશ્ન છે, મેં ઓલો પદાર્થ કીધું એનો તો મેં ગુરુદેવને પૂછીને આપીશ જવાબ. હવે એના સિવાયનો કઈ પ્રશ્ન હોય તો બોલો. છેલ્લું સમિંગઅપ તમારી રીતે પૂર્ણ ના કરો. ના, એનું મારું એ જ ખાલી કેવું છે કે જેમ અવધિ જ્ઞાની જે રીતે બધા રૂપી પદાર્થો જોઈ અને પ્રત્યક્ષ એનું જે અવધિ જ્ઞાન થાય અને એક જેટલું આ જે જુએ આ લોકનું એ બધું, તો એ ચીજ શ્રુત જ્ઞાની બતાવી શકે? બતાવી શકે 100%, પણ એ શ્રુત જ્ઞાન ના બળે. હવે આમાં કેવું છે, મને અત્યારમાં પૂછો તો મને હું કહું કે ભાઈ આખો આ જમ્બુ દ્વીપ છે, વચ્ચે મેરુ પર્વત છે, અમે જોયો ના, હું કહું છું એ શ્રુત જ્ઞાન ના બળે કહું છું. એ મેરુ પર્વત ને 3 મેખલા છે, 4 વન છે, આટલી હાઈટ છે, આટલો બનેલો છે, એ હું બોલું છું શ્રુત જ્ઞાન ના બળે બોલું છું. જ્યારે એ જે શ્રુત જ્ઞાની હોય, શ્રુત કેવલી ભગવાન, એ તો એમ કહી દે ભાઈ રત્ન આવું છે, આટલો ટાઈમ ટકવા વાળું, આવી ક્વોલિટી વાળું છે, એ શ્રુત જ્ઞાન ના બળે કહી શકે. હું મારું શ્રુત જ્ઞાન બિંદુ જેટલું, એટલે હું આટલો જવાબ આપી શકું. એમનું સિંધુ જેટલું જ્ઞાન છે, એટલે ઝીણું ઝીણું જવાબ આપી શકે. ખ્યાલ આવી ગયો. જ્ઞાન ના બળે. હવે અવધિ જ્ઞાનીને પ્રશ્ન પૂછો તો અવધિ જ્ઞાનીને પોતાના જ્ઞાન દ્વારા જે રૂપી પદાર્થો દેખાય અને એની પર એના મળે જવાબ આપે. બરાબર, ખ્યાલ આવી ગયો. બે ભેગું ના કરતા આવે. સુરેબાલાબેન, પ્રણામ ગુરુજી, સુખ શાતામાં છો? દેવગુરુ સાહેબ. ગુરુજી, હમણાં આપણે કહ્યું ને મહાવીર સ્વામી ભગવાને કઠપૂતનાનો શીત ઉપસર્ગ સહન કર્યો ને આખી રાત ક્ષમતાથી, પછી એમને વિપુલમતી મન પર જ્ઞાન થયું હતું, એવું એક ક્વિઝમાં મેં વાંચ્યું છે. ઓકે, સરસ. તો એટલે જે મેં મારા ધ્યાનમાં હતું એ બરાબર છે. એટલે આપણને ભગવાનને જે છે એ 20 પહેલા દીક્ષા લીધી ત્યારે ઋજુમતી મન પ્રજ્ઞાન થયું અને પાછળથી પછી એમને વિપુલમતી મન પ્રજ્ઞાન પણ થયું. સરસ, ધન્યવાદ. પ્રણામ ગુરુજી. પાછળથી મને પ્રણામ ગુરુજી. પાછળથી બેકગ્રાઉન્ડ વોઇસ આવી રહ્યો છે. હાજી. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, આપણે તમે ઓલું કીધું ને હમણાં કે મુખ જોઈને આપણને ખબર પડે કે આપણા માટે શું વિચારતો હશે, તો એ ઘણીવાર સારું કે ખરાબ વિચારતો હોય તે પણ આપણને તો ખબર પડી જાય છે ને ઘણીવાર કે કદાચ આવું જ વિચારતો હશે આપણા માટે. એ તો આપણા છે ને મનના પરિણામ એવા છે. આપણો સારો માણસ હોય તો સારું વિચારે, ખરાબ હોય તો આપણો સારું વિચારતો તો ખરાબ આપણને લાગે. એ આપણી બધી મનની ધારણાઓ છે. બરાબર. એ ધારણાઓમાંથી ખરેખર મુક્ત થવા જેવું છે. સારું છે કે આપણને મનોપ્રજ્ઞાન નથી, નહીં રોજ ઘરના જોડે ઝઘડવા માંડી. કારણ કે જ્યાં સુધી કસાયો નબળા ન પડે અને મનોપ્રજ્ઞાન આપણને થઈ જાય ને, આમ તો થાય જ નહીં આવા લોકોને આપણને, પણ જો કદાચ થઈ જાય ને તો રોજ ઝઘડી, એલા તારા માટે હું આટલું સારું વિચારું, તું મારા વિશે આવું વિચારે, અને રોજ ઝઘડવા માંડીએ. હાજી મીનાબેન.
હા, પ્રણામ ગુરુજી. આપ જે વિપુલમતીનું કીધું એટલે એનું તફાવત ઋજુમતી ને વિપુલમતીમાં શું વધી થયો જે એક વખત આપણે વાત ક્લિયર કરો. કરી બોલો, ખાલી એટલું જ ખ્યાલ આવે કે એને ઘડો વિચાર્યો. એમને ખ્યાલ આવી છે કે જી આ દ્રવ્ય ઘડો ક્યાંનો, સોનાનો કે ચાંદીનો, ક્યારે બનાવેલો, જાડો કે પતળો, એવું બધું ખ્યાલમાં આવે વિપુલમતી વાળાને. જી. અને કેવલ જ્ઞાનની વાત થઈ કે એના પેલા જે આ વિપુલમતી એ શું આપ કીધું? પરમાત્મા જ્યારે દીક્ષા લીધી ત્યારે ઋજુમતી મનોપ્રજ્ઞાન પ્રગટ થયું, અને પરમાત્મા જ્યારે કટપૂતના વેંતરીના ઉપસર્ગને સહન કર્યો ત્યારે પરમાત્માને વિપુલમતી મનોપ્રજ્ઞાન પ્રગટ થયું. એટલે પેલા ઋજુમતી હતું, હવે વિપુલમતી થયું. સુચિતભાઈ. પ્રણામ ગુરુદેવ. ગુરુદેવ, એક જિજ્ઞાસા છે કે આપણે જ્યારે મનોપર્ય જ્ઞાન અને અવધિ જ્ઞાન, તો હવે જ્યારે જ્ઞાની ભગવાન કે જેમને અવધિ જ્ઞાન પ્રગટ થયું છે એ ઉપયોગ મૂકે, અને મનોપર્ય જ્ઞાન જે છે ગુરુ ભગવાન છે એ ઉપયોગ મૂકે, તો એ બેનો ઉપયોગ મૂકે એમાં ભેદ સમજવું છે કે ફોર એક્ઝામ્પલ મારે સમજવું હોય તો હું એમને કઈ રીતે સમજી શકું? થોડુંક મને સમજાતું નથી, તો આપણે એટલે ઉપયોગ કઈ રીતે મૂકે એવો પ્રશ્ન છે કે ના, જવાબ કઈ ઉપયોગ રીતે મૂકે આપે છે. એ પ્રશ્ન છે? હા, ફોર એક્ઝામ્પલ કે અવધિ જ્ઞાની ભગવાન મીન્સ કે જેમને પ્રગટ થયું છે એ આત્માના બળે જ આપે છે, અને મનોપ્રજ્ઞાન પણ આત્માના આપણે ડાયરેક્ટ આત્માથી જ આપે છે. પણ એ એમાં ભેદ શું છે એમ કે અલગ અલગ કઈ રીતે થાય છે? કે ફોર એક્ઝામ્પલ આપણે દ્રવ્યને એવી રીતે નહીં, પણ આત્માથી એવી કઈ વસ્તુથી કઈ રીતે કે એમને સમજાઈને આપે છે? થોડુંક એ ક્લિયર નથી થતું. એ તો હવે જે કરે એને ખબર પડે. ભલે ગુરુદેવ. કારણ કે એટલા માટે એ આત્મા એટલું આપણું લખાણ મળવાનું છે કે ભાઈ પોતે આત્મા દ્વારા જાણે, પણ કેવી રીતે જાણે એ ખબર ન પડે. એ અનુભવ જ્ઞાન છે. એટલે એ તો હવે અનુભવે ને ખબર પડે, બાકી ખબર ના પડે. કેટલીક છે ને આપડા એક મર્યાદા પે આટલો આવી છે, બાકી બસ આ મર્યાદા બસ. સૂર્યબાલભાઈ. કિરણબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી આપણે કર્મગ્રંથ કર્યો ત્યારે એવું કંઈક કીધું હતું, મારી નોટમાં લખ્યું છે પણ ડિટેલ મને અત્યારે યાદ નથી. ઋજુમતી કરતા વિપુલમતી વાળા અઢી આંગળ વધારે જાણે પૂર્ણપણે, એવું કંઈક એટલે એ લખાવેલું ક્ષેત્રને આશરે થોડું લખાવેલું કે ઋજુમતી કરતા વિપુલમતી વાળા અઢી આંગળ વધારે જુએ. એટલે ક્ષેત્રને ક્ષેત્ર અઢી દીપ તો જાણે, એમાં થોડું અઢી આંગળ વધારે જાણે. એટલે અઢી દીપ તો જે છે સમજો કે જેટલું છે 45 લાખ એવું, જેમ કે જે કઈ અઢી આંગળ વધારે. અઢી આંગળ એટલે અઢી દીપ ની બહાર સમજવાનું. અઢી દીપ ની બહાર, પણ કે બહુ લાંબુ નથી એટલે થોડું જ છે. ભલે, ધન્યવાદ કરું છું. કિરણબેન. હા, પ્રણામ સર. સર આપે કહ્યું કે મનોપર્ય જ્ઞાન જ્યારે કસાઓની વિશુદ્ધિ થાય ત્યારે ઋજુમતી મનોપર્ય જ્ઞાન થાય, બરાબર? તો હવે એને વિપુલમતીમાં જવા માટે કઈ વિશુદ્ધિ વધારે જોઈએ? એક વખત આ વિશુદ્ધિ આવી ગઈ ને. આ બધી કેવું વિશુદ્ધિ આવી છે, હવે આગળની વિશુદ્ધિ આવે, પણ એ વિશુદ્ધિ આપણે શબ્દ દ્વારા કહી શકાય એવી વિશુદ્ધિ નથી. આ બધી એ આત્મિક વિશુદ્ધિ છે કે જે શબ્દ દ્વારા વર્ણવી શકાય એવી નથી. બરાબર છે. ઓકે, અત્યાર સુધી આપણે 1 થી 5 4 જ્ઞાનનું સ્વરૂપ જોયું. અત્યાર સુધીમાં પહેલી ગાથાથી લઈ અત્યાર સુધીમાં કોઈને કઈ જિજ્ઞાસા, પ્રશ્ન? મતિ જ્ઞાનના ચૈત્યવંદન થી લઈને આજે આપણે મનોપ્રજ્ઞાન દુહા સુધી, એમાં કોઈને કઈ જિજ્ઞાસા, પ્રશ્ન? હાજી, ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી આપણે હમણાં જોઈન થઈશું તો આ બધા યુટ્યુબ ઉપર રહેશે ને બધા તમારા? હા, એ છે રેકોર્ડિંગ અત્યારમાં છે, રહેશે ને? મારે પહેલેથી સાંભળવા હોય. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.